સહજાનંદ સ્વામી મહારાજની જય। મુખડાની માયા લાગે, મુખડાની માયા લાગે રે મોહન તારા, મુખડાની માયા લાગે, મુખડાની માયા, મુખડાની માયા લાગે, મુખડાની માયા, મુખડાની માયા લાગે, મુખડાની માયા લાગે રે મોહન તારા, મુખડાની માયા લાગે, મુખડાની માયા, મુખડાની માયા લાગે, મુખડાની માયા। तेने मान ले दो ताने, मुखडानी मीठे वाणे तेने मान ले दो ताने, जबकि ने सूती जागे, जबकि ने सूती जागे रे मोहन तारा, मुखडानी माया लगे, मुखडानी माया, मुखडानी माया लागे, मुखडानी माया, मुखडानी माया लागे, मुखडानी माया लागे रे मोहन तारा, मुखडानी माया लागे, मुखडानी माया, मुखडानी माया लागे, मुखडानी माया। तारो बीजो सर्व थयो खारो, मुखडो में जोयो तारो बीजो सर्व थयो खारो, हवे हूँ तो बड़ भागे, हवे हूँ तो बड़ भागे रे मोहन तारा, मुखडानी माया लागे, मुखडानी माया, मुखडानी माया लागे, मुखडानी माया। मुखडो जोवाने माटे सही के दुशेर साटे, मुखडो जोवाने माटे सही के दुशेर साटे, मैनो मेली दो मागी, मैनो मेली दो मागी रे मोहन तारा, मुखडानी माया लागे, मुखडानी माया, मुखडानी माया लागे, मुखडानी माया, मुखडानी माया लागे, मुखडानी माया लागे रे मोहन तारा, मुखडानी माया लागे, मुखडानी
ब्रह्मानंद जाए वारे, ब्रह्मानंद जाए वारे, ब्रह्मानंद जाए वारे, आशा एक मूले तारे, ब्रह्मानंद जाए वारे, आशा एक मूले तारे, तर छोड़ी मथाशो त्यागी, तर छोड़ी मथाशो त्यागी रे मोहन तारा, मुखडानी माया लागी, मुखडानी माया, मुखडानी माया लागे, मुखडानी माया, मुखडानी माया लागे, मुखडानी माया लागे रे मोहन तारा, मुखडानी माया लागे, मुखडानी माया, मुखडानी माया लागे, मुखडानी माया, मुखडानी माया लागे, मुखडानी माया। સહજાનંદ સ્વામી મહારાજની જય। સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન ગુરુકુલ ભાવનગરમાં દર્શન ભક્તિનું સુખ આપી રહેલા આપણા પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજનો દ્વિતીય પાટોત્સવ આવી રહ્યો છે. આમ તો પાટોત્સવનો લૌકિક અર્થ જોઈએ તો જન્મદિવસ થાય, પરંતુ અહીંયા તો ભગવાન અલૌકિક દિવ્ય મૂર્તિ એમનો પાટોત્સવ છે. એટલે એમના માટે જન્મદિવસ શબ્દ યોગ્ય નથી, પરંતુ પ્રતિષ્ઠા દિન કે પછી પ્રાગટ્ય દિન કહેવાય. જ્યારે અર્ચા સ્વરૂપ મૂર્તિમાં ભગવાનનો પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એમાં ભગવાન સ્વયં બિરાજિત થાય છે. અને એ દિવસ એ ભગવાનને માટે, એ મૂર્તિને માટે પાટોત્સવ બની જાય છે. કદાચ ભગવાનને માટે એની મૂલ્યતા બહુ ઓછી હશે, પરંતુ એમના ભક્તોને માટે એનું મૂલ્ય બહુ મોટું હોય છે. જેમ એક બાળકનો ઘરમાં જન્મદિવસ થાય તો એના માતા પિતાને, એના ભાઈ, એમના બહેન, આ બધાને ખૂબ આનંદ હોય છે કે અમારે ઘેરે એક બાળકનો જન્મ થયો છે. ભાઈને માટે એક નવો ભાઈ આવ્યો, બહેનને માટેનો ભાઈ આવ્યો, માતા પિતાને માટે એમનો એક દીકરોનો જન્મ થયો. એવી રીતે જ્યારે ભગવાન પધારે ત્યારે ભક્તને માટે આનંદનો દિવસ હોય છે, કારણ કે ભગવાન સ્વયં એ મૂર્તિમાં પધાર્યા અને એને લઈને
એક ઉત્સવ ઉજવાય છે. આજે એક જેમ જન્મદિવસ બહુ સારી રીતે માણસો ઉજવે છે, પોતે બધાને એની પાર્ટીઓ આપે છે, જેનો જન્મદિવસ હોય એને ખુશ કરવા માટે બધા એને ગિફ્ટ આપે છે, દરેકના હૃદયમાં કંઈક ને કંઈક કોડ થાય છે, એવી રીતે અહીંયા પાટોત્સવ આવતો હોય ત્યારે એમના સંતો, એમના ભક્તો, એ મૂર્તિનું સુખ લઈ રહેલા સર્વે ભક્તોના હૃદયમાં આનંદ હોય કે આપણે પણ ભગવાનને કંઈક અર્પણ કરીએ, ભગવાનને કંઈક રાજી કરીએ, અને એના માટે કંઈક ને કંઈક આયોજનો થતા હોય છે. હવે વિચાર કરીએ એમને રાજી કરવા માટે, તો રાજી કરવા શું કરવું? તો વચનામૃત આદિક શાસ્ત્રો એવું કહે છે કે ભગવાન રાજી ભક્તિએ કરીને થાય છે. ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્ન. નવા જીવો કોઈ ભગવાનના આશ્રય આવે તો ભગવાન રાજી થાય છે, અને કંઈક ભક્તિના આયોજનો થાય તો ભગવાન રાજી થાય છે. ત્યારે ભાવનગર ગુરુકુલમાં આજે પાટોત્સવ હોય તો એ નિમિત્તે પૂજ્ય ગુરુ મહારાજની આજ્ઞાથી, પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આજે ત્યાં સંચાલન કરી રહેલા સુવ્રત વલ્લભ સ્વામી એમની માર્ગદર્શન પ્રમાણે અહીંયા ત્રિદિનાત્મક વ્યાખ્યાનમાળાનું આયોજન થયું છે. આ ત્રિદિનાત્મક વ્યાખ્યાનમાળામાં આપણે પ્રવેશ કરીએ. 3 દિવસ આપણે એક વિષય ઉપર ચર્ચા કરવી છે, પરંતુ એ વિષય કયો છે? પત્રિકામાં લખ્યું નહોતું. તો હું તમને પહેલા પ્રશ્ન પૂછું કે જેમ કોર્પોરેટ જગતમાં કેન્દ્ર સ્થાને પૈસો છે, જેની પાસે રૂપિયો વધારે એ સારામાં સારો બિઝનેસ કરી શકે, જેમ સાંસારિક જીવનમાં કેન્દ્ર સ્થાને સ્ત્રી છે, લગ્ન થઈ જાય એટલે આપણે સાંસારિક રીતે વેલ સેટ થઈ ગયા કહેવાય, જેમ રાજકારણમાં, પોલિટિક્સમાં કેન્દ્ર સ્થાને સત્તા છે, જેની સત્તા હાય એટલો પાવરફુલ, તો એવી રીતે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં, આધ્યાત્મિક જીવનમાં કેન્દ્ર સ્થાને શું છે? હેલો, તમને પૂછું છું. કેન્દ્ર સ્થાને છે ભગવાનની મૂર્તિ. હા, ભગવાનની મૂર્તિ, અને આજે આપણે એના ઉપર જ ચર્ચા કરવાના છીએ. આપણો આ પ્રતિષ્ઠા મહોત્સવ, પાટોત્સવ છે, એના પણ કેન્દ્ર સ્થાને આપણા ઘનશ્યામ મહારાજની મૂર્તિ જ છે. તો આવો સાથે મળીને આપણે શાસ્ત્રોક્ત રીતે મૂર્તિનો મહિમા જાણીએ. મૂર્તિ શું છે? એ ભગવાનનું સ્વરૂપ કઈ રીતે મહત્વનું છે? અને આજે ઘણી બધી શંકા કુશંકાઓ પણ એ મૂર્તિ વિશે હોય છે. તો તમામ રીતે આપણે મૂર્તિનો મહિમા જાણીએ, એ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા આપણને થશે, ત્યારે આપણે અધ્યાત્મ જીવનમાં એક સ્ટેપ આગળ વધી શકીશું. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં, મધ્યના 9મા વચનામૃતમાં, આવા અનેક વચનામૃતોમાં મહારાજે સ્વરૂપ નિષ્ઠાનું મહત્વ કહ્યું છે. મહારાજ કે કદાચ પંચ વર્તમાનમાં ફેર હોય તો ચાલશે, એમાં કોઈ વાંધો નથી. એનો મતલબ એમ નથી કે પંચ વર્તમાનનો લોપ કરવો, પણ મહારાજ અહીંયા મહત્વ બતાવે છે કે પંચ વર્તમાનમાં ફેર હશે તો એ ભગવાનની ભક્તિએ કે ભગવાનની પ્રસન્નતાએ કરીને એ દોષ દૂર થશે, પણ ભગવાનના સ્વરૂપને સમજવામાં જો કોઈ ખામી રહી તો મહારાજ કે કોઈ કાળે વાંધો ભાંગશે નહીં. તો મહારાજના શબ્દોને જ ધ્યાનમાં રાખીને આપણે આ 3 દિવસ ભગવાનની સ્વરૂપ નિષ્ઠા કે ભગવાનના મૂર્તિ મહિમાને જાણવાનો પ્રયત્ન કરીશું.
તો સૌ પ્રથમ આપણે એ જાણવું જોઈએ કે આપણો મત કયો છે. કયો મત છે? વિશિષ્ટાદ્વૈત મત છે. ભગવાન સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત મતનો સ્વીકાર કર્યો છે. એનો મતલબ જોજો એમ નથી કે રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત હતો એ જ મતની મહારાજે કોપી કરી દીધી. ના, આ કોપી નથી. એક્ઝામ્પલ, ધારો કે હમણાં અહીંયા પાટોત્સવ છે, તો પાટોત્સવના દિવસે મહારાજ આગળ અન્નકૂટ ધરાવવામાં આવશે. તો એ અન્નકૂટમાં કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક ભગત છે, એને મૈસૂબ ગમે છે. બીજા ભગતને પૂછો તમને, મને મોતૈયો ગમે છે. ત્રીજાને પૂછો તમને, તો અમને જલેબી ગમે છે. ચોથાને તો કે મને મિષ્ટાનમાં રસ નથી કારણ કે ડાયાબિટીસ છે, ફરસાણમાં રસ છે. પાંચમાને મને મૈસૂબ ગમે છે. લે, તમે તો પહેલાંની કોપી કરી. પહેલાંને મૈસૂબ ગમે છે, તમને મૈસૂબ ગમે છે, તો તમે એની કોપી કરી ને? ના ના, કોપી નથી. મને ગમે છે એ મારી ચોઈસ છે. એમ કોઈ પણ વ્યક્તિની પસંદગી છે એક સરખી હોઈ શકે છે. એ રીતે વેદોમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન તમામ રીતે થયેલું છે, પરંતુ એમાંથી કલ્યાણનો સરળ માર્ગ અને સચોટ માર્ગ જે મતમાં પ્રસ્થાપિત થાય કે જે તે મતના જે પ્રવર્તક હોય એને જે સારો લાગે એ પસંદ કરે છે. શંકરાચાર્યએ જેમ અદ્વૈત મત પસંદ કર્યો, ચૈતન્ય મહાપ્રભુએ શુદ્ધાદ્વૈત મત પસંદ કર્યો, એવી રીતે રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત મત પસંદ કર્યો. તો એ જ રીતે ભગવાન સ્વામિનારાયણે પણ એ જ વિશિષ્ટાદ્વૈત મતનો સ્વીકાર કર્યો છે. એટલે રામાનુજાચાર્યની જે ફિલોસોફી છે અધ્યાત્મ બાબતની, એ તમામ ફિલોસોફી છે એ આપણને પણ લાગુ પડે છે. મહારાજે શિક્ષાપત્રીના શ્લોકમાં કહ્યું, મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં. અમારો મત છે એ વિશિષ્ટાદ્વૈત મત છે, અને જે મહારાજનું એ આપણું. જેમ જેમ બાપાનું એટલું જ દીકરાનું, એમ મહારાજનું એ આપણું, કારણ કે આપણે એના છીએ. તો એ મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં, મહારાજે એ વિશિષ્ટાદ્વૈત મતનો સ્વીકાર કર્યો. તો એ વિશિષ્ટાદ્વૈત મત છે એ આપણો છે. હવે વિશિષ્ટાદ્વૈત મતમાં જે બાબતો છે એ બાબતો એ આપણી માન્યતા છે. તો આપણે ચર્ચા છે ભગવાનના સ્વરૂપ વિશેની. હવે થોડુંક આપણે ઊંડાણમાં જવું છે, એટલે થોડુંક કોન્સન્ટ્રેશન વધારવું પડશે, કારણ કે આ વિષય છે એ થોડોક અધ્યાત્મનો ઊંડાણનો વિષય છે. અને છીછરું તો આપણે ઘણું બધું સાંભળીએ છીએ. ઊંડાણમાં જઈશું ત્યારે ભગવાનના મૂળ સ્વરૂપની ઉપાસનાને આપણે સમજી શકીશું. એટલે થોડાક વિશેષ કોન્સન્ટ્રેશન સાથે આપણે અભ્યાસ કરીશું. તો વિશિષ્ટાદ્વૈત મતમાં ભગવાનના 5 સ્વરૂપ છે. કેટલા છે? 5 સ્વરૂપ છે. જો ભગવાન એક છે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, આ શ્રુતિ વેદોની છે. ભગવાન એક છે, પણ ભગવાનના સ્વરૂપ 5 છે. ભગવાન 5 છે એમ નથી સમજવાનું, ભગવાનના સ્વરૂપ 5 છે. આમાં ઘણા બધા તર્કોનું સોલ્યુશન છે, એટલે સમજવાનું છે કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, કે એક ભગવાનનું સ્વરૂપ છે અને એ પાછા અદ્વિતીય છે, કે એના તુલ્ય બીજું કોઈ નથી. તો એ ભગવાન એના 5 સ્વરૂપ છે. કયા કયા? તો શાસ્ત્રોમાં કહ્યું, મમ પ્રકારા પંચેતિ પ્રાહુર વેદાંત પારગાહા પરો વ્યુહશ્ચ વિભવો નિયંતા સર્વદેહિનામ અર્ચાવતારશ્ચ તથા દયાલુ પુરુષાકૃતિ. ભગવાનના 5 સ્વરૂપ: પહેલું પર, બીજું વ્યોહ, ત્રીજું વિભવ, ચોથું અંતર્યામી અને પાંચમું અર્ચા સ્વરૂપ.
અહીંયા તમને જરૂર એક પ્રશ્ન થયો હશે કે ભગવાનનું એકમાંથી 5 સ્વરૂપ થાય તો ભગવાનની શક્તિ સામર્થ્ય એ પણ ડિવાઇડેડ થાય કે નહીં? આપણો જ વિચાર કરીએ, આપણે કોઈ એક કાર્ય કરતા હોય એની સાથે બીજા 5 કામ આવી જાય તો આપણી શક્તિ સામર્થ્ય ડિવાઇડેડ થઈ જાય. આપણે એટલું કોન્સન્ટ્રેશન એક કામમાં ન કરી શકીએ, પણ જો એક ઉપર ફોકસ હોય તો અરખું કરી શકીએ. એમ અહીંયા ભગવાન એકમાંથી 5 સ્વરૂપ ધારણ કરે જુદા જુદા તો ભગવાનની શક્તિ પણ ડિવાઇડેડ થવી જોઈએ? ના, એવું નથી. ભગવાન તો અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. ભગવાન એ સમગ્ર વિશ્વ, સમગ્ર અનંત કોટી બ્રહ્માંડ, એમને જે કાર્ય કરવાની શક્તિ આપનારા ભગવાન છે, એ ભગવાનની શક્તિ એ ડિવાઇડેડ ન થાય. જો એક્ઝામ્પલ, જેવી રીતે સૂર્ય છે, સૂર્યની આગળ એક સોલાર પ્લેટ રાખો તો એ સોલાર પ્લેટ પ્રમાણે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. પછી એમાં બાજુમાં બીજી સોલાર પ્લેટ મૂકો તો શું આમાં ઓછી થઈ જાય? નહીં, એમાં પણ એટલી જ. ત્રીજી મૂકો, અરે કરોડો સોલાર પ્લેટ મૂકી દઈએ તો પણ એની ઉર્જા છે વધતી જ જાય. એ જ રીતે ભગવાન ગમે તેટલા સ્વરૂપ ધારણ કરે તો પણ એની ઉર્જાની રેટ છે એટલી ને એટલી રહે. એ ભગવાનની શક્તિ સામર્થ્ય એમાં કોઈ ડિવાઇડેશન નથી. એટલે ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું, પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમદ, અદહ શબ્દનો ઉપયોગ થયો છે. અદસસ્તુ વિપ્રકૃષ્ટે. અદહ એટલે જે ભગવાનનું પર સ્વરૂપ છે, સૌથી ઉપર જે ભગવાન રહ્યા છે, એ ભગવાનમાં જે સામર્થ્ય છે એ પૂર્ણ છે. અને ઇદમ પૂર્ણમ, કે અહીંયા જો ભગવાન આવ્યા હોય મનુષ્ય રૂપે તો એ પણ ભગવાનનું સામર્થ્ય એટલું જ પૂર્ણ છે. એ ભગવાનમાંથી બીજા અવતારો થાય તો એ પણ પૂર્ણ છે. અને એ ભગવાનમાંથી અવતારો થયા તો ભગવાન પણ પૂર્ણ જ રહે છે. જેમ શૂન્યમાંથી શૂન્ય કાઢો, બાદ કરો તો પણ એ શૂન્ય જ રહે છે. શૂન્ય પ્લસ શૂન્ય કરો તો પણ એ શૂન્ય થાય છે. શૂન્ય ક્રોસ શૂન્ય કરો તો પણ શૂન્ય થાય છે. અને શૂન્ય ડિવાઈડ શૂન્ય કરો તો પણ એ શૂન્ય થાય છે. એમ ભગવાન એ પૂર્ણ છે. શૂન્ય છે એ પૂર્ણ છે. એમ ભગવાન છે એ પૂર્ણ છે. એમાંથી કોઈ શક્તિનો સ્ત્રોત છે ઓછો થતો નથી. તો ભગવાનના 5 સ્વરૂપો છે અને એ પૂર્ણ છે તો તમને એમ લાગશે કે તો પછી 5 સ્વરૂપ કરવાની જરૂર શા માટે પડી? ભગવાનનું એક જ સ્વરૂપ હોય તો શું વાંધો છે? 5 સ્વરૂપની જરૂરિયાત શી છે? તો એનો જવાબ છે, કાર્ય ભેદે કરીને ભગવાનના 5 સ્વરૂપ થાય છે. જેમ કોઈ એક વ્યક્તિ હોય, એ પોતાના ઘરમાં હોય તો એ પતિ કે પિતા તરીકે હોય. પછી એ જ વ્યક્તિ છે એ ઓફિસમાં જાય તો પોતાના જે નીચે માણસો કામ કરતા હોય તો એના એક મેનેજર તરીકે હોય, બોસ તરીકે હોય, લીડર તરીકે હોય. પછી એ જ વ્યક્તિ જ્યારે મિત્ર સર્કલમાં હોય તો એ એક મિત્ર તરીકે હોય. વોટ્સઅપ ગ્રુપમાં એ કદાચ એડમિન પણ હોય. એક વખત એક ભાઈને જોવા માટે આવ્યા, એટલે લગ્ન માટે જોવા માટે આવ્યા. એટલે પછી તો જોવામાં ચર્ચા બધી થાય કે પ્રશ્નો પૂછે સામેના પક્ષવાળા. એટલે પ્રશ્નો પૂછતા હતા કે ભાઈ આ ભાઈ શું કરે છે ને શું છે ને. એટલે એના પિતાએ ગર્વથી કીધું કે મારો દીકરો છે એ 250 માણસોનો હેડ છે. 250 માણસો એના નીચે કામ કરે છે. ઓહો, બહુ મોટી વાત કહેવાય. પહેલાં સામેના પક્ષવાળા છે, કન્યા પક્ષવાળા, એણે તો લગ્ન પાકું કરી નાખ્યું કે બરાબર છે. પછી તો લગ્ન થયા અને ઘેરે આવ્યા. પછી એક દિવસ એમના પત્નીએ પૂછ્યું કે જોવા માટે આવ્યા હતા ત્યારે તો એવું કહેતા હતા તમારા પિતા કે તમે 250 માણસોના હેડ છો, તો બતાવો તો ખરા કોણ 250 માણસો છે અને ક્યાં છે.
એટલે પહેલાં એ તરત પોતાનો મોબાઈલ કાઢ્યો, મોબાઈલમાં વોટ્સઅપમાં પોતાનું ગ્રુપ બતાવ્યું કે જુઓ આ 250 જણાનું ગ્રુપ છે અને હું એનો એડમિન છું. એટલે વાત એ છે કે ઘણી વખત આવી રીતે કાર્યભેદે કરીને આપણે એડમિન પણ હોઈએ. એમ ભગવાન છે એ કાર્યભેદે કરીને જુદા જુદા રૂપ ધારણ કરે છે. જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ થાય છે જ્યારે કંઈ ન હતું ત્યારે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એક પરમાત્મા હતા. આ શ્રુતિ એને અનુસંધાને લખાયેલી છે. પછી એ ભગવાન જ્યારે આ તંત્રનું નિર્માણ કરે છે, આ સૃષ્ટિનું નિર્માણ કરે છે, ત્યારે એક પછી એક સ્વરૂપો ધારણ કરે છે. કઈ રીતે? એક સ્વરૂપને એકને આપણે ટૂંકમાં સમજીશું. જો સ્વરૂપ ધારણ કરે છે એના પાછળ ભગવાનના મુખ્ય 2 કાર્ય છે. એક કાર્ય છે અનંત જીવોનું કલ્યાણ કરવું. આ ભગવાનનું અલ્ટિમેટ કાર્ય છે, હંમેશાને માટે આ રહ્યું છે. અને બીજું આ તંત્રનું સંચાલન કરવું. આ તંત્રના સંચાલન માટે જુદા જુદા રૂપ ધારણ કરે છે અને અનંત જીવોના કલ્યાણને હેતુ ભગવાન આ 5 સ્વરૂપો ધારણ કરે છે. કારણ કે જીવો માટે એક સ્ત્રોત એવો હોવો જ જોઈએ, જ્યાં જીવ હોય ત્યાં એના માટે એક સ્ત્રોત એવો હોવો જ જોઈએ કે એના દ્વારા એ કલ્યાણ મોક્ષ પામી શકે. આપણે એક સ્વરૂપ સમજીશું એટલે વિશેષ આપણને ખ્યાલ આવશે. તો પહેલું સ્વરૂપ છે પર સ્વરૂપ. કયું છે? એકવાર બોલજો. પર સ્વરૂપ. આ 5 સ્વરૂપ છે, બહુ સરળ છે, નામ યાદ રાખવા જેવા છે. એક અધ્યાત્મ આપણા હૃદયમાં સ્થિર થાય. પર સ્વરૂપ. તો પર સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? તો અક્ષરધામમાં જે દિવ્ય સિંહાસન ઉપર અનંત કોટી મુક્તોથી સેવાયેલું જે ભગવાનનું સ્વરૂપ છે એ ભગવાનનું પર સ્વરૂપ છે. એક વખત કુશળ કુંવરબાઈ મહારાજ અને સંતોને ધરમપુર તેડાવે છે. કુશળ કુંવરબાઈનો પ્રેમ અપાર. ઘણા બધા ચરિત્રો આપણે સાંભળ્યા છે. મહારાજ પ્રત્યે એમને ખૂબ ખૂબ ભાવ. ઇવન ત્યાં સુધી મહારાજે વચનામૃતમાં એમને યાદ કર્યા કે કુશળ કુંવરબાઈ જે રીતે દર્શન કરે છે એ દર્શનની રીત યોગ્ય છે. મહારાજના દર્શન કરે તો આમ એક ધારા દર્શન કરી અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને હૃદયમાં ઉતારતા જાય. એ દર્શનની રીત બહુ સરસ. એ કુશળ કુંવરબાઈ એમણે મહારાજ અને સંતોને તેડાવ્યા, ખૂબ ભાવથી જમાડ્યા. સંતો ભક્તો જેમાં. પછી મહારાજ થોડાક દિવસ ત્યાં રોકાણા છે. એક દિવસ મહારાજ બેઠા હતા. કુશળ કુંવરબાઈ મહારાજની પાસે આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ હવે મને આપના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય પ્રીતિ નથી. આ ધન સંપત્તિ, આ રાજ્ય, એનું સંચાલન, એ રાજ એ અત્યાર સુધી હું સંભાળું છું, પણ હવે આ રાજ એ તમે કરો. મહારાજ કહે, જો અમે રાજ કરવા માટે જ આવ્યા હોત તો પછી ઘણા બધા મળ્યા હતા. નીલકંઠ વર્ણી વેશે ફર્યા ત્યારે ઘણા બધા રાજાઓએ અમને રાજ આપવા માટે તૈયારી બતાવી, પણ અમે ક્યાંય રોકાણા નથી. હવે અમે રાજ કરવા માટે નથી આવ્યા, અમે તો અનંત જીવોના કલ્યાણ માટે આવ્યા છીએ. રામ રૂપે, કૃષ્ણ રૂપે જ્યારે આવ્યા હતા ત્યારે તો રાજ કર્યું, પણ અત્યારે તો અમે અનંત જીવોના કલ્યાણ માટે આવ્યા છીએ. આ અવતાર એ અમારો સાધુ રૂપે છે, એટલે અમે આ રાજ સ્વીકારશું નહીં. એટલે કુશળ કુંવરબાઈને ફરી યાદ આવ્યું કે મહારાજ જ્યારે પત્ર લખે ત્યારે મહારાજ પત્રમાં એમ લખે છે કે અનિર્દેશથી લિખિતંગ સહજાનંદ સ્વામીના જય નારાયણ વાંચજો.
હે મહારાજ, તો તમે આ પત્રમાં આવી રીતે લખો છો, તો એમાં અનિર્દેશથી, તો એ અનિર્દેશ કયું ગામ છે? એ અનિર્દેશ આવ્યું છે ક્યાં? મહારાજ મંદ મંદ હૈસા. મહારાજ કે કુશળ કોરબાઈ સાંભળો. મહારાજે બહુ લોજિકલી જવાબ આપ્યો છે, કદાચ સમજાય ન સમજાય. મહારાજ કે જુઓ, આ તમારો દરબારગઢ એ નિર્દેશ, તો આ તમારો દેશ અનિર્દેશ. આ દેશ નિર્દેશ, તો પછી આ રાજ્ય એ અનિર્દેશ. આ રાજ્ય નિર્દેશ, તો પછી આ આખું જે દેશ છે એ અનિર્દેશ. જો આ દેશ નિર્દેશ, તો પછી આ પૃથ્વી અનિર્દેશ. પૃથ્વી નિર્દેશ, તો જળ અનિર્દેશ. જળ નિર્દેશ, તો વાયુ અનિર્દેશ. વાયુ નિર્દેશ, તો તેજ અનિર્દેશ. તેજ નિર્દેશ, તો આકાશ અનિર્દેશ. આકાશ નિર્દેશ, તો મહત્તત્વ અનિર્દેશ. મહત્તત્વ અનિર્દેશ, તો અહંકાર અનિર્દેશ. અહંકાર નિર્દેશ, તો પ્રકૃત પ્રધાન પુરુષ અનિર્દેશ. પ્રધાન પુરુષ નિર્દેશ, તો પ્રકૃતિ પુરુષ અનિર્દેશ. પ્રકૃતિ પુરુષ નિર્દેશ, તો અક્ષરધામ અનિર્દેશ. અને એ અક્ષરધામ છે એ અનિર્દેશ છે. અને એ અનિર્દેશ એવા અક્ષરધામને વિશે અમે અનંત કોટી મુક્તોથી સેવાયેલા દિવ્ય સિંહાસન ઉપર સદાયને માટે બિરાજમાન રહીએ છીએ. અને ત્યાં બેઠા થકા જ અમે અહીંયા પધાર્યા છીએ. આ બોલીએ છીએ એ પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ. આમાં કાંઈ સમજાણું તમને? શું નિર્દેશ ને શું અનિર્દેશ? કાંઈ વાંધો નહીં, બહુ સરળ છે. તમે મોબાઈલ વાપરો છો, મોબાઈલમાં ક્યારેક મેપ ખોલ્યો હોય ને તો ખ્યાલ આવે. મેપમાં ધારો કે એક્ઝામ્પલ લઈએ તો તમે ભાવનગરમાં શ્યામપરા એ જુઓ ગામ, તો એ શ્યામપરા છે એ દેખાય છે. પછી થોડુંક આમ મેપને નાનો કરો, એટલે કે આમ મોટો કરો, તો ભાવનગર દેખાશે. શ્યામપરા દેખાતું બંધ થઈ જાય છે. તો શ્યામપરા છે એ જ્યાં સુધી નિર્દેશ છે ત્યાં સુધી ગુરુકુલ છે અનિર્દેશ છે. પછી જેવું શ્યામપરા, જેવું ભાવનગર નિર્દેશ થશે, ભાવનગર આખું દેખાશે, ત્યારે શ્યામપરા અનિર્દેશ થઈ જશે. પછી હજી નાનું કરો તો ગુજરાત, ગુજરાત નિર્દેશ થશે, ગુજરાત દેખાશે આખું, તો પછી ભાવનગર છે એ અનિર્દેશ થઈ જશે. હજી નાનું કરો તો આખું ભારત, આખું ગુજરાત, આખું ભારત દેખાશે, તો ભારત નિર્દેશ થશે, તો ગુજરાત અનિર્દેશ થશે. એશિયા ખંડ નિર્દેશ થશે, તો ભારત અનિર્દેશ થશે. આખે આખી પૃથ્વી નિર્દેશ થશે, ત્યારે એશિયા ખંડ અનિર્દેશ થશે. અને પૃથ્વીથી હવે થોડુંક આપણે કાલ્પનિક વિચારવાનું છે, કારણ કે ત્યાં સાયન્સ નથી પહોંચ્યું, એટલે ટેકનોલોજીમાં ન આવે. પૃથ્વી કરતાં 10 ગણું જળ છે, તો 10 ગણો જથ્થો આપણી દૃષ્ટિમાં આવે તો પૃથ્વી એ અનિર્દેશ થઈ જાય. પછી એ જળથી તેજ, તેજથી વાયુ, વાયુથી આકાશ, આકાશથી અહંકાર, મહત્તત્વ, પ્રકૃતિ પુરુષને એથી ઉપર પ્રધાન પુરુષને એથી ઉપર પ્રકૃતિ પુરુષ, અને એની પાર અક્ષરધામ છે. અને એ અક્ષરધામને વિશે ભગવાન બિરાજમાન છે. એ ભગવાનનું પર સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? ભગવાનનું પર સ્વરૂપ છે. આ ભગવાનનું પહેલું સ્વરૂપ. એની વિશેષતા એ છે કે આપણે બધા જ્યારે આ માયાના બંધન થકી મુક્ત થઈશું, ત્યારે એ ભગવાનને પામી શકીશું. ત્યારે એ ભગવાનના પર સ્વરૂપ એટલે કે અક્ષરધામમાં બેઠા આપણે એ સ્વરૂપનું સુખ લઈશું. એટલે અત્યારે અનંત કોટી જે મુક્તો છે અને નિત્ય છે એ ભગવાનના સ્વરૂપનું સુખ લે છે. આપણા માટે એ સ્વરૂપ સુખદાયી નથી.
આ થયું પર સ્વરૂપ. હવે આવે છે વિભવ સ્વરૂપ, વ્યૂહ સ્વરૂપ. તો આ બ્રહ્માંડનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે બ્રહ્માંડના જુદા જુદા કાર્યો, જેમ કે બ્રહ્માંડની ઉત્પત્તિ કરવી, સ્થિતિ કરવી અને પ્રલય કરવો, આ કાર્યને માટે ભગવાન છે એ અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ રૂપે થાય છે. જેમાં અનિરુદ્ધ છે એ ઉત્પત્તિનું કાર્ય કરે છે, પ્રદ્યુમ્ન છે એ સ્થિતિનું કાર્ય કરે છે અને સંકર્ષણ છે એ પ્રલયનું કાર્ય કરે છે. તમને કદાચ પ્રશ્ન થયો જ હશે, તો વાસુદેવનું કાર્ય શું? વાસુદેવ છે એ ત્યાં પૂર્ણ છે. એ ઈશ્વરોને માટે, આ બધાને ઈશ્વર કોટીમાં ગણાય, એ ઈશ્વરોને માટે ઉપાસ્ય સ્વરૂપ છે. જ્યારે એ ઈશ્વરો અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ એ વાસુદેવની ઉપાસના કરે ત્યારે બ્રહ્માદિક દેવ છે એ જ્યારે વાસુદેવની ઉપાસના કરે ત્યારે એ ભગવાનને તે મુક્ત થઈ શકે છે, મોક્ષ પામી શકે છે, નિર્ગુણ થાય છે. આ બધી છણાવટ મહારાજે પ્રથમના 31મા વચનામૃતમાં કરી છે. વિશેષ જિજ્ઞાસુઓએ એ વચનામૃત એકવાર વાંચન કરી લેવું. આ અવતાર વિશે, આ સ્વરૂપ વિશે આપણે વિશેષ ચર્ચા નથી કરતા. એના પછી ત્રીજું આવે છે વિભવ સ્વરૂપ. વિશેષેણ ભવતી ઇતિ વિભવ, એટલે કે સ્પેશિયલ રીતે જો ભગવાનનું સ્વરૂપ અવતરે એને વિભવ કહેવાય. ખાસ જેમ કે નરેન્દ્ર મોદી છે તો એ દિલ્હીમાં બિરાજે છે, દિલ્હીમાં રહે છે, ત્યાંથી આખા દેશનું સંચાલન કરે છે. પણ ક્યારેક કોઈક કાર્યને અર્થે, કોઈક સ્પેશિયલ કાર્યને માટે એ અમદાવાદ આવે કે પછી બીજા કોઈ રાજ્યોમાં આવે તો એ સ્પેશિયલ ત્યાંથી આવ્યા કહેવાય, તો એનો વિભવ થયો કહેવાય. એવી રીતે ભગવાન છે એ પર સ્વરૂપ છે, ત્યાં બિરાજે છે. પરંતુ શાસ્ત્રોમાં કહ્યું તે પ્રમાણે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એ ભગવાન અધર્મના નાશ કરવાને માટે અથવા તો પોતાના ભક્તોને વિશેષપણે સુખ દેવાને માટે સંકલ્પ કરી અને અવતરણ ધારણ કરે છે. એક એક અવતારમાં યુગે યુગે, પહેલા યુગમાં ભગવાન રામ પધાર્યા, પછી ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. એવી રીતે ભગવાન છે એ યુગે યુગે અવતાર ધારણ કરે છે. અને વિશેષ આપણા માટે, આપણે ઇન્ડિયા માટે પ્રાઉડ થાય કે ભગવાન છે ભારતમાં અવતાર ધારણ કરે છે. એટલા માટે ભારતની ભૂમિને ભાગ્યશાળી કહી છે. શાસ્ત્રોમાં પણ એના ખૂબ મહિમાના વાક્યો લખાયેલા છે. તો એ વિભવ અવતાર છે. રામ, કૃષ્ણ, પરશુરામ, બુદ્ધ, આ જે ભગવાનના જુદા જુદા અવતારો શાસ્ત્રોમાં કહ્યા છે એને વિભવ સ્વરૂપ કહેવાય ભગવાનનું. આ બધા જ અવતારો છે એ પુરુષોત્તમ નારાયણના છે કે જેની ઉપાસના દ્વારા, જેમ આપણે કહ્યું હતું ને કે વ્યૂહમાં બ્રહ્માદિક દેવો છે એ વાસુદેવની ઉપાસના દ્વારા મુક્ત થાય છે, એવી જ રીતે અહીંયા જીવ છે એ રામકૃષ્ણાદિક અવતારોની ઉપાસના દ્વારા મુક્ત થાય છે. એકવાર મહારાજ નીલકંઠ વર્ણી વેશે વનમાં વિચરણ કરતા કરતા ગામ ડોળાસા પધાર્યા. જંગલોની વચ્ચે આવેલું આ નાનકડું ગામ, ખૂબ ઓછી વસ્તી, પણ આખું ગામ ખૂબ ભાવિક. ગામમાં એક સદાવ્રત ચાલતું હતું. ગામના લોકોને દર્શન દેતા દેતા, ગામના લોકોને આશ્ચર્ય પમાડતા નીલકંઠ વર્ણી એ સદાવ્રતમાં આવ્યા. બપોરનો સમય થયો હશે,
સદાવ્રતમાંથી કાચું અન્ન લઈ અને મહારાજ રસોઈ કરી અને મહારાજ જમ્યા. પરંતુ એ નીલકંઠ વર્ણિની મૂર્તિ તો એટલી આકર્ષક હતી કે જોતા જ એ સદાવ્રતના મુખ્ય જે ગોવાળ હતા એ આકર્ષાઈ ગયા. એ ગોવાળે કહ્યું કે મહારાજ આપ અહીંયા રોકાઈ જાઓ. નીલકંઠ વર્ણી કહે, અમે અહીંયા રોકાવા માટે નથી આવ્યા, અમે તો આગળ ચાલીશું. નહીં, આપ રોકાઓ. ખૂબ આજીજી કરી. મહારાજ કે સારું, અમે રોકાઈએ છીએ. પછી તો મહારાજે ખૂબ ઉપદેશ આપ્યા, ગામના લોકોને સત્યનો માર્ગ ચીંધો. પછી એક દિવસની વાત છે, આ વખતે જે ઘટના બની, રાત્રે મહારાજ ત્યાં સૂતા હતા. બરાબર એ જ વખતે એક સદાવ્રતમાં તે દિવસે એક મહાત્માજી પધારેલા. એ મહાત્માજીએ પણ ત્યાં રાતવાસો કર્યો હતો. એ મહાત્માજી રામના ભક્ત હતા, પણ ટેવ બહુ સારી હતી. જ્યારે રાત્રે પડખું ફરે ત્યારે એ હે રામ એવી રીતે બોલે. એટલે દરરોજની ટેવ પ્રમાણે જો આવી સારી ભગવાનનું નામ લેવાની ટેવ પડી હોય તો કેટલું કામ થાય. રાત્રે સૂતા, બાજુમાં નીલકંઠવર્ણી સૂતા છે, આ બાજુ પેલા મહાત્માજીને ફરવાનું થયું ને બોલાઈ ગયું કે હે રામ. નીલકંઠવર્ણી એકદમ ઝબકીને જાગી ગયા. હોકારો કર્યો. એટલે મહાત્માજીને થયું કે આ કેમ બોલ્યા. ઠીક છે, પાછા સૂઈ ગયા. વળી પાછું પડકું ફેર્યા ને હે રામ એવું બોલાયું. એટલે પાછા નીલકંઠવર્ણી ઝબકીને જાગ્યા ને કે એટલે પેલા મહાત્માજી કે હું રામ બોલું ને તમે હોકારો શા માટે દ્યો છો? તમે રામ છો? મહારાજ તો મંદ મંદ હૈસા. તમે જેવા સમજો એ અમે છીએ. મહારાજ હજી ત્યાં પેલા મહાત્માજી સામું દર્શન કરે છે ને એકદમ તેજ તેજ મહારાજની મૂર્તિમાંથી ફેલાઈ ગયું અને એમાં એને ભગવાન રામચંદ્રના દર્શન થયા. મસ્તક ઉપર એ દિવ્ય સુવર્ણનો મુગટ ધારણ કર્યો છે. આખોય વર્ણ શ્યામ, કંઠમાં સુવર્ણના આભૂષણો, ખંભા ઉપર સારંગ ધનુષ છે. પોતાના પ્રભુના દર્શન થતાં જ એકદમ પગમાં પડી ગયા પેલા મહાત્માજી કે નહીં, આપ પોતે ખુદ રામચંદ્ર રૂપે આવ્યા છો. મારો આજે આ અવતાર સફળ થયો. પછી તો બીજે દિવસે નીલકંઠવર્ણી ત્યારથી ચાલતા થઈ ગયા. એમ કરતા કરતા મહારાજ પ્રભાસ પાટણ પધાર્યા. ત્રિવેણીમાં મહારાજે સ્નાન કર્યું. પછી ત્યાં ભલકા તલાવડીએ મહારાજ પધાર્યા. એ તલાવડીની પાસે પીપળો છે કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કરેલો. એ શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં બેઠા હતા એ જ સ્થાને મહારાજ આવ્યા. જાણે કે પૂર્વ અવતારનો યાદ તાજી કરવા મહારાજ ત્યાં જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન સૂતા હતા, પગ ઉપર ગોઠણ ઉપર પગ રાખીને જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ટાઇલ છે, તમે જોઈ હશે, દર્શન કર્યા હશે, એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ બેસી ગયા, લાંબા થયા. બરાબર એ જ વખતે એક બ્રાહ્મણ ત્યાં આવ્યા. એમણે જોયું, અરે આ તો શ્રી કૃષ્ણ ભગવાનની જેમ જ બેઠા છે અને એવા જ લાગે છે. નજીક આવ્યા અને એમની દ્રષ્ટિ મહારાજના ચરણો પર પડી અને જોતા જ એમને 16 ચિહ્નના દર્શન થયા. જવ, વજ્ર, જાંબુ, કેતુ, પદ્મ, અંકુશ, ઉર્ધ્વરેખા, અષ્ટકોણ, સ્વસ્તિક, કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ, ત્રિકોણ, મીન. આ 16 ચિહ્નોના દર્શન થતાં જ એમને નિશ્ચય થયો કે નક્કી આ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પધાર્યા છે. એકદમ પગમાં પડી ગયા, આપ શ્રી કૃષ્ણ છો, મને દર્શન આપો, હું તમને ઓળખી ગયો. નહીં નહીં, અમે શ્રી કૃષ્ણ નથી. નહીં, આપ શ્રી કૃષ્ણ ભગવાન જ છો, અમને દર્શન આપો.
બહુ આજીજી કરી, આંખમાં આંસુ પડી ગયા. એટલે મહારાજને દયા આવી. મહારાજે એમને શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા. આવા તો અનેક ચરિત્રો છે કે જેમાં મહારાજે રામ રૂપે, કૃષ્ણ રૂપે એમને દર્શન આપ્યા. રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે. દેખે હનુમાન ના હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. મહારાજે આવી રીતે તમામ સ્વરૂપોના દર્શન એ પોતાના સ્વરૂપમાં કરાવ્યા છે, જેને કરીને સિદ્ધ થાય છે કે સર્વ અવતારો અંતે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના છે. સર્વધર્મ સંભાવની ભાવનાને આપણે લઈને આપણી હિન્દુ સંસ્કૃતિ આજે બહુ ઉચ્ચ કક્ષાની છે. વિવિધ ધર્મો, વિવિધ પંથો, પણ અંતે માર્ગ એક. તો આ ભગવાનનું વિભવ સ્વરૂપ છે કે જે ભગવાન રામ કૃષ્ણ રૂપે આ પૃથ્વી ઉપર અવતરણ કરે છે એ ભગવાનનું વિભવ સ્વરૂપ છે. જેવું પર સ્વરૂપ છે એવું જ ભગવાનનું વ્યૂહ છે, વ્યૂહ સ્વરૂપ છે. જેવું વ્યૂહ અને પર છે એવું જ ભગવાનનું વિભવ સ્વરૂપ છે. શક્તિ સામર્થ્યમાં કોઈ ભેદ નથી, કેવળ ને કેવળ ભેદ છે તો એના કાર્યમાં. વિભવ રૂપે ભગવાન પધાર્યા. હવે ચોથું ભગવાનનું સ્વરૂપ છે અંતર્યામી સ્વરૂપ. જેઓ જીવ પ્રાણી માત્રમાં અંતર્યામીપણે રહ્યા છે. અંતર્યામી એટલે અંતર, આપણા જીવની અંદર જેવો રહ્યા છે. યા પ્રાપણે, યા એટલે એમાં રહેવું, એમાં હોવું એવો અર્થ થાય. તો એ અંતર્યામી એટલે આપણા જીવની અંદર જે ભગવાન રહ્યા છે એ ભગવાનનું અંતર્યામી સ્વરૂપ છે. અને જે ભગવાનનું સૌથી સૂક્ષ્મ સ્વરૂપ છે, જેને શાસ્ત્રોમાં ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ કહેવામાં આવે છે. એ ભગવાનનું સ્વરૂપ કેવળું છે? તો કહ્યું, બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય જ એકો ભાવો જ સવિજ્ઞેયો. કે વાળ, આપણો વાળ હોય ને, એ વાળ લેવાનો, એ વાળના 100 ભાગ કરવાના. કેટલા? 100. 100 ભાગ કરવાના ઊભા. એ 100 ભાગમાંથી પાછો એક ભાગ લઈ અને એના પાછા 100 ભાગ કરવાના. અને જે ભાગ થાય એવડું ભગવાનનું, એવું આ જીવાત્માનું સ્વરૂપ છે. એ જીવાત્માની અંદર ભગવાન રહ્યા છે. વિચાર કરો, ભગવાન કેટલા સૂક્ષ્મ હશે. એ ભગવાનનું અંતર્યામી સ્વરૂપ છે. કદાચ આજે આપણી કલ્પનામાં ન આવે, કારણ કે આપણે એવા ટેવાઈ ગયા છીએ કે આપણે જે જોઈએ ને એ જ માનીએ. આજે સાયન્સ એટલું હદ સુધી પહોંચી ગયું છે, સૂક્ષ્મદર્શક યંત્ર કે ટેલિસ્કોપ દ્વારા અતિ દૂરનું ને અતિ નજીકનું જોઈ શકે છે, અતિ સૂક્ષ્મ પણ જોઈ શકે છે. એટલે હવે ટેવ એવી પડી જાય છે કે હોય એને જ માનીએ. પણ અત્યાર સુધી આ યંત્રો, ટેકનોલોજી નહોતી ને ત્યારે સારું હતું, કારણ કે બધા શ્રદ્ધાવાન હતા, શાસ્ત્રોના વચનને સ્વીકારી લેતા. પણ આવું હોઈ શકે છે. જુઓ તમે, આપણે બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, વાળનું સાઈઝ તમે જુઓ તો વાળની સાઈઝ છે એ 80,000 નેનોમીટર છે. મિનિમમ સાઈઝ હો, 80,000 નેનોમીટર. ગૂગલમાં સર્ચ કરી શકાય. હવે એ વાળના આપણે 100 ભાગ કરીએ તો 80 નેનોમીટર થાય, સોરી 800 નેનોમીટર થાય. પછી એના હજી 100 ભાગ કરીએ તો 8 નેનોમીટર થાય. એટલે અતિ સૂક્ષ્મ, જેને સાયન્સ કર્યું છે અથવા તો જે ડૉક્ટર હશે કે આ બાબતમાં જાણતા હશે એને કલ્પના થાય, બહુ એટલે બહુ સૂક્ષ્મ થાય. હવે અત્યારે જે રોગ પ્રવર્તેલો છે કોરોના, એ કોરોનાનો વાયરસ, એનું માપ મેં નેટ ઉપર સર્ચ કર્યું, એવું બતાવ્યું કે 80 નેનોમીટર છે મિનિમમ માપ. તો એ 80 નેનોમીટર છે
એ અને વાળનું જે આપણે જે જીવનું માપ કાઢ્યું એ પ્રમાણે 8 નેનોમીટર. તો કોરોનાના વાયરસ કરતાં જીવનું સ્વરૂપ છે 10 ગણું નાનું થયું, એટલે અતિ સૂક્ષ્મ થયું. હવે કોરોના સુધી આપણે પહોંચી ગયા જુઓ. તો હવે માની લેવું જોઈએ કે નહીં કે જીવ પણ એટલું સૂક્ષ્મ હોઈ શકે છે. અને કોરોના છે, વાયરસ છે, એક પ્રકારનો જીવ જ છે. વાયરસ તો જીવ કોટીમાં આવે તો ખબર છે ને, એ જીવ જ છે. તો જીવ છે એટલો સૂક્ષ્મ છે અને એની અંદર પરમાત્મા બિરાજમાન છે. તો એ ભગવાનનું અંતર્યામી સ્વરૂપ થયું. અને એ ભગવાન અંતર્યામી શક્તિએ કરીને અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપ્ત થયેલા છે. આ ભગવાનની બહુ મોટી સામર્થ્ય છે, અંતર્યામી હોવું. અને એ અંતર્યામી સ્વરૂપ શા માટે, કયા કાર્યને લઈને છે, એનો શું રોલ છે? પર સ્વરૂપનો રોલ અનંત કોટી મુક્તોનું દર્શન આપવું એ છે. વ્યૂહ સ્વરૂપ છે એનો રોલ બ્રહ્માંડનું ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કાર્ય કરવું એ છે. વિભવ સ્વરૂપનો રોલ પૃથ્વી ઉપર વસતા જીવાત્માઓને કલ્યાણ કરવું, ચરિત્ર ચિંતન માટે ચરિત્રનો વિસ્તાર કરવો, પોતાના ભક્તોને સુખ આપવું એ છે. તો અંતર્યામી સ્વરૂપનો રોલ શું છે? આ એક પ્રશ્ન છે ને. અંતર્યામી સ્વરૂપનું કાર્ય શું છે? તો એની ચર્ચા આપણે આવતીકાલની કથામાં કરીશું. અત્યારે અહીંયા જ આપણે વિરામ આપીએ છીએ. આજે થોડુંક ટૂંકમાં મહારાજ ભગવાનના 5 સ્વરૂપોનું વર્ણન આપણે કર્યું. એમાંથી 4 સ્વરૂપ પર, વ્યૂહ, વિભવ, અંતર્યામી અને અર્ચા. એમાં અંતર્યામીમાં આપણે અડધે સુધી પહોંચ્યા છીએ. મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને આ 5 સ્વરૂપ વિશેષ રીતે સમજાય અને દિવસે ને દિવસે આપણને એ ભગવાનની શક્તિ સામર્થ્યને જાણી અને વિશેષને વિશેષ સ્વરૂપની નિષ્ઠા થતી જાય અને અધ્યાત્મ માર્ગે આપણે આગળ વધતા જઈએ એવી મહારાજના ચરણોમાં, વડીલ સંતોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.